સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। દોસ્તો આજે છે રવિવાર, તો રવિવારના દિવસે આજે હાવ નવરા જઈ તો ફૂલ બાકાજી બોલાવી છે। અને અમારા બે ભાઈઓ છે એ તો તમને કહું રવિવાર હોય એટલે હાવ આરામ જ હોય, તમને ખબર જ છે। એ આજે અમારે પબજી ખેલે જો પ્રિતેશભાઈ અને શ્યામ હતા બે, તમને કહું પબજી જ રમે। અને એક અમારો જે દ્રોગા સાહેબ તો આવ્યા નથી, દ્રોગા સાહેબે તો સ્પેશિયલ આઈફોન લીધો પબજી ખેલવા માટે। આ છે શોખ મારો ભાઈ, અને આ અમારે રવિવારની મોજ છે। જો ફૂલ પબજી ચાલુ છે અને હુતા હુતા માથે પંખો ચાલુ છે, હુક્કા જ બોલાવે આમ જવો તમે। આ રવિવાર હો, આ રવિવાર મોજ જ હોય, કેમ કે રવિવાર આખો દી નવરા કરવું હું પબજી ચાલુ કરી દે। હમણાં થોડી વાર પછી હમણાં દ્રોગાજી આવશે, દ્રોગાજી આઈફોન લઈને આવશે સ્પેશિયલ પબજી રમવા માટે આઈફોન લીધો, 40,000 નો આઈફોન લીધો। અમે જઈએ છીએ ટિફિન દેવા માટે, કેમ કે અમારો એક ભાઈ છે ટિફિન વગર તો વયો ગયો ઘરે, તો અમે જઈએ છીએ હવે ટિફિન દેવા। બપોરે જઈએ છીએ તડકાના, અમારા જગાભાઈ ભેગા છે હેલ્મેટ બેલ્મેટ પહેરીને। આજે ટ્રાફિક વધારે છે, કેમ કે આજે રવિવાર હે ને, ધ્યાન રાખીને જવું પડશે, કેમ કે મામા આગળ ઉભા એક્શન એક્શન બધું કમ્પ્લીટ છે, બધું ચલાવવાનું બધું કમ્પ્લીટ જ છે, એટલે કઈ ઉપાધિ છે નહીં અમારે। બાકી બને રહો વિડીયોમાં, આવું ધબાટી બોલાવે। આજ રવિવાર છે પણ અમારું કામ એ છે તો બધાને ટિફિન લેવા જવાનું, કેમ કે આજે અમારે એક ભાઈ ઓફિસે ગયો છે, તો ઓફિસ વાળા ભાઈને અમે પેલા ટિફિન પહોંચાડવા જઈએ છીએ। પછી ત્યાંથી ડાયરેક્ટ અમારે જવાનું છે હોસ્પિટલે, કેમ કે હોસ્પિટલે બી ટિફિન પહોંચાડવાનું છે। તો લગભગ મને એવું લાગે છે કે આજે અમારો ટાઈમ ટિફિન પહોંચાડવામાં જ ગયો આજે, બરોબર છે। હવે આપણે પહોંચી ગયા છીએ કિરણ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં, તો આપણે ટિફિન ભાઈને ડિલિવર કરી દઈએ એટલે ભાઈ ભૂખો થયો હોય તો જમી લે, બરોબર લઈ જવા દે। મોટી કંપની છે એટલે અંદર ના જવા દે, એટલે આપણે અંદર કઈ કેમેરો લઈને નહીં ગયા, આપણે બહાર આવતા રહ્યા। ભાઈ ગયા છે અત્યારે ટિફિન લઈને, તો પેલા શું છે એ ટિફિન દઈ આવે ત્યાં સુધી આપણે બહાર વેઇટ કરીએ, કેમ કે અહીંયા ઊભા છે ત્યાં સુધી આપણે બહાર વેઇટ કરીએ છીએ, પછી આપણે નીકળીએ હોસ્પિટલે। હવે નીકળીએ આપણે, ટિફિન બિફિન બધું આપણું દેવાઈ ગયું છે, હેલ્મેટ બેલ્મેટ પહેરી લીધું છે કમ્પ્લીટ, કેમ કે આજે રવિવાર છે તો મામા થોડાક શું છે ફૂલ જોશમાં હોય, એટલે કઈ પકડી લે ક્યાંથી પકડી લે એનું કઈ નક્કી ન હોય, એટલા માટે હું છે હેલ્મેટ બેલ્મેટ બધું ક્લિયર જોઈએ। આજે રવિવાર છે ને, આજે ધબધબાટી રહી, ખબર નહીં આ ટ્રાફિક ક્યાંથી આવી જાય, અમે તો ટ્રાફિક માં ફસાઈ ગયા હોય, ગમે ત્યાંથી ગાડી કાઢો પડે ને, આ લોકો મજા આવે છે ગાડી રાખી, તો આ બધા ક્યાં મજા આવે ને તો આ સુરત છે ભાઈ, આમાં કોઈ નિયમ નિયમ ને કોઈ હતી કઈ હોતી ચાલુ વાહન ગમે ત્યાં ગાડી ઠોકો, આમાં કોઈ નિયમ નિયમ લાગે નહીં, નિયમ લાગે તો ખાલી આપણને જ લાગે, સિગ્નલ આવે ને ઊભું રહી જવાનું, नगर है ना वो कम है छोटे छोटे बच्चे जो खेल रहे हैं यार, संडे है तो फ्री है सब लोग। क्या कर रहे हो सब लोग, क्या कर रहे हो सब लोग? क्या गोयणी बनावी तो यहाँ जमવાનું यहाँ है, तू हूँ ठेकड़ा मारे भूख लगी है तने हैं, भूख नहीं लगी? આજે રવિવાર હે તો આજે બધાને મજા કર, આવ આરામ છે બધાને, ઠેકડા મારે ક્યારના તો ગાંડી હે ગાંડી, તો તું ગાંડી જ છો, ઠેકડા મારશો તો શું કરશો? તો જાઓ ગૌણી બની ગઈ હોય તો જમી લ્યો, સવારમાં નાસ્તો નહીં કર્યો હોય હે? મારી ભાભીઓ ઘરે બેઠા બેઠા વર્ક કરે, મિનિટ ઘડિયાળ મળે છે, જુઓ તમે કેટલી મસ્ત ડિઝાઇનમાં બનાવેલી છે। જે કોઈ આવું
બનાવવા માંગતા હોય કોઈ શોખીન વ્યક્તિઓ તો અમારો સંપર્ક કરજો. આ છે અમારા ભાભી, જે આ બધી યુનિક આઈટમ છે બધું બનાવે છે, ઘરે વર્ક કરે છે ખુદ પોતે. જે ભાઈઓને ઇન્ટરેસ્ટેડ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. શું કરો છે ગબા? ઘેરે જ એન્જિનિયર બેઠા લાગે બધા. ગમે એ વસ્તુને તમને કોઈ તોડી ફોડીને ઊંધું કરીને સાલું તો કરી જ દે એમ. બહાર થોડું દેવાય, ખોટા 50 રૂપિયા 100 રૂપિયા દેવાય, એની કરતા ઘરે ખોલીને આપણે ચાલુ ન કરી દે, શીખવાય મળે ને બે વાત. તો અમારાથી ચાલુ ન થાય એટલે અમારે લઈ આવી પડી ને ઇલેક્ટ્રિક દુકાન છે. હવે ખબર નહીં ચાલુ થાય કે ન થાય. અમારા ટિફિન બી રેડી છે, અમારે હજી હોસ્પિટલે જવું છે, ટિફિન પહોંચાડવાના છે. ક્યારે હવે રેડી થયાનું કઈ નક્કી નથી, પણ અમારે ઇમરજન્સી જવાનું છે. ટાઈમ થઈ ગયો છે અત્યારે 1:30 1:30 વાગી ગયો છે. હવે અમારે જવાનું છે હોસ્પિટલે ફટાફટ. ભાઈ અમે પહોંચી ગયા સપનામાં ભાઈ એક ટિફિન દેવાનું હતું. એક ટિફિન અમે ન્યાય દઈ દીધું દુકાને આપડી, કેમ કે આ લોકો ભૂખ્યા હતા. 1:30 વાગ્યા તો આપણે શું છે ને જમાડવા પડે કે નહીં. કામ ચાલુ હતું બધું કમ્પ્લીટ, તો આપણે કીધું પેલા આને જમાડી દીધે, તો પેલા એને ટિફિન એને પહોંચાડી દીધું ને હવે અમે જશું હોસ્પિટલ. એટલે કમસે કમ 2 તો વાગી જ જવાના છે આજની તારીખમાં. આ છે આપણી દુકાન, જેની અંદર ગોલાની બધી આઈટમો મળે છે, રંગવદૂત સોસાયટીમાં, શેરી નંબર એક્ઝેક્ટ 4 ની સામે. ભાઈ ને કીધું જમી જાવ ભાઈ, હવે 1:30 વાગ્યો. તો અમે જઈએ હોસ્પિટલે. હાલો ભાઈ અમે જઈએ હોસ્પિટલે. ભાઈ અમે હોસ્પિટલે પહોંચી ગયા છે. અમારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું હતું, આપણે વાત તો કરી જ હતી. તો અમે હોસ્પિટલે પહોંચી ગયા છીએ ટિફિન લઈને. તમે કઈ વાંધો નથી કે નોર્મલી એક્સિડન્ટ થયેલું છે, જોવો તમે, જેની અંદર ઓપરેશન આવ્યું છે. અને ઓપરેશનમાં સમજો ને તો 10 થી 12 ઇંચની પ્લેટ આવેલી છે, એટલે 4 થી 5 મહિના સુધી રેસ્ટ કરવો પડશે કમસે કમ, એટલે સારું થઈ જાય. પણ હું તો એમ કહું ભગવાનને એટલી પ્રાર્થના કરો કે અમારા ભાઈને જલ્દીથી જલ્દી સારું થઈ જાય. અને અહીંયા લોકો જમવા બેસી ગયા છે, અને આ હોસ્પિટલની અંદર આ બધા લોકો પેશન્ટ છે, બધા ઓપરેશન વાળા છે, હાથ પગ. અને અમારા ભાઈને થોડુંક વધારે લાગી ગયાના કારણે અમે અહીંયા સ્મીમેરમાં એડમિટ કર્યા હતા. અને આજે રવિવાર છે અને કાલે સોમવારે રજા થઈ જશે, એટલે લગભગ 10 થી 12 દિવસ થઈ ગયા હતા. અમારા જગદીશભાઈ બી બેસી ગયા છે, સામે બધા છે, ડોક્ટર વિભાગ આવેલો છે સામેની સાઈડમાં. અને આ બધું છે એ બધું પેશન્ટ છે. તો ભાઈ ભગવાનને એટલી પ્રાર્થના કરો કે અમારા ભાઈને જલ્દીથી જલ્દી સારું થઈ જાય. કાકા આવ્યા હતા અહીંયા અમારા ભાઈની ખબર કાઢવા માટે, અને જમવા બેસી ગયા છે. 3 જણાનું ટિફિન હતું અને મનુ કાકાને બેસાડી દીધા આરે, કે અમારી ઘરે તો શું હોય ભાઈ, થોડુંક જમવાનું વધારે જ આવતું હોય, એટલે શું છે ઘટે તો નહીં અમે ક્યારે. એટલે પછી કીધું કાકાને કીધું પાડી લ્યો તાળ તમે. બસ સ્મીમેરની અંદર કેવું છે કે 1 કિલોમીટર સેટી હોસ્પિટલ છે, અહીંયા છે એ હોસ્પિટલ છે, અને અહીંયા પાર્કિંગ આપેલું છે. 1 કિલોમીટર દૂર પાર્કિંગ આપેલું છે, જેથી કરીને તમારી બાઇક ત્યાં પાર્ક કરવાની. આ તો યાર બહુ આઘું પડી જાય છે. અહીંયા પાર્કિંગ આપ્યું 1 કિલોમીટર કમસે કમ દૂર થાય છે. આપણી બાઇક તો નીકળી જાય. હવે આપણે લેવાના છે મનુ કાકાને વચમાંથી ડ્રોપ કરવાના, પિકઅપ કરવાના, સોરી. આપણા મનુ કાકા અહીંયા ઊભા હે. હવે મનુ કાકાને આપણે કરી લઈએ પિકઅપ. મનુ કાકા બેસી જાવ, હાલો બેસી જાવ. ટોપી પહેરી રાખજો, તડકારી ટોપી કાઢતા નહીં. હાલો કાઢતા ઉડી જાય તો હું બેઠો. મનુ કાકાને બેહાડી લીધા વાહ, કેમ કે મનુ કાકાનું શું છે તડકો બહુ લાગે, એટલે અમારે એને તાત્કાલિક ઘરે પહોંચાડવા પડે. જમી તો લીધું એટલે કઈ ઉપાધિ છે. ભૂખા નથી રહ્યા ને, જમી લીધું ને આરામથી. હવે ડાયરેક્ટ ભૂઈ જ જાજો. હા બહાર છે તડકો, એટલે મનુ કાકા ડાયરેક્ટ આપણે ઉડાઈ દેવાના. કોણ રોવા મળ્યું? મનુ કાકા. મનુ કાકા રોવા મળ્યા કે મારે આવું છે.
રોવે બોવે નહીં હોય એ ખોટું. મનુ કાકા થોડા રોવે હે? હા એ રોવાની વાત એ રનો ઘટું કરે. મનુ કાકા કામને રોવરાવે પણ મનુ કાકા કોઈથી રોવે નહીં. હા. નાનું છોકરું વિચાર છોકરા જેવી હોય તો રોવા. હા નાનું છોકરું રોવે બાકી મનુ કાકા થોડો રોવે. મનુ કાકાને અમે તાત્કાલિક ઘરે પુગાડી કેમ કે આજે બપોર વચ્ચેનો તડકો હે બહુ. આમ તાત્કાલિક એને ઘરે પહોંચાડી. તડકો એવો છે ને એટલે સોડા તો પીવી જ પડશે. પછી પી નાખી સોડા કેમ તડકાનું તો ભાઈ છે ને કંઈક ખાવા મળે. સોડા ધબધબાઈ નાખી. એનર્જી ડાઉન થઈ ગઈ હતી. હવે પાછું ઘરે. ભાઈ ટ્રાફિક એટલું છે અમારે કામ હોય કામ પટાવવા કે નહીં. અમારે ગાડી લેવા નવી ઓટો કંટ્રોલ માટે ટ્રાફિકમાં 1 કલાક ચાલવા ગયા પણ એની મારે કરવું હું અમારે. હવે અમારે ગાડી લેવા નવી જો 1 કલાક મોડું થઈ ગયો હાંજ પડી ગયો ગાડી લેવા કઈ જવું. આટલી બધી ટ્રાફિક સુરતમાં હોય તો બ્રિજ બનાવો એની ઉપર બ્રિજ એની ઉપર બ્રિજ 3-4 ઓવરબ્રિજ બનાવી નાખો એટલે ટ્રાફિક ઓછું થાય. આપણે ભૂણી તળી હાલે લેવો કાંક રોડ બની નાખે પબ્લિક ને મજા આવે ને આપણને અમે જમીન માંથી વ્યા જવું પણ વ્યા જવું એટલે તમે પેલા ઈ કરો. આ સુરતમાં ટ્રાફિકમાં ફસાઈ જાવ એટલે 1 કલાક તમારી ઓરિજિનલ થઈ જ જાય. અમારે કામ હોય ભાઈ અમે કઈ નવરા માણસ નથી. અમે બીજી માણસ છો તમને ખબર તો છે ભલા માણા. તો યાર તમે યાર મારી પાસે કેવડાવો છો. ભાઈ તો ડાયરેક્ટમાં તો આવે એટલે કયું ન ગાડી હોય મારું ગાડી બ્રેક મારું આખું પાડો બ્રેક મારું ગેર બદલાવા માટે હું નવરો નથી રહેતો. મારે કરવું હું થયું આ પણ બદલાય લે ત્યાં ભાઈ પણ બધું આમું દો આ બધા તમને દેખાય ને કે આ બધા તમને તો નડતા જ હોય જ્યાં જોવો ત્યાં. અને આ બધું ટ્રાફિક રવિવારે થાય બાકી તો બધા ક્યાં બી જાય ખબર નથી પડતી. બાકી આ ડે જો તમે નીકળો બહાર તમને ખબર પડે સુરતના રોડ ટોટલ ખાલી હોય છે ત્યાં પબ્લિક હોતું જ નથી ભાઈ. એવું આ રો આ બધા તમને દેખાય ને તો બધા તમને નડે જ છે મારો ભાઈ. બાકાજી કી બોલાવે બધા તમને રો. એટલે હું તમને કહું રવિવારે તમારે કામ પટાવવાનું નહીં. રવિવારે ઘરે ઘરે રહેવું અંદર જે બી કામ હોય સોમ મંગળ બુધમાં પટાવી દેવું. રવિવારે કોઈ આટલું ન આવતું કેમ કે રવિવારે છે ને ભાઈ આ બધા ટ્રાફિકમાં નીકળી જાય બધા ખરીદી કરવા નીકળે કોઈ ખાવા નીકળે કોઈ પીવા. તમને એમ કહું છું કે આ બધું છે ને મોટો યુટ્યુબર ના હોય એટલે તમારે 1 મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા હા એવું ન હોય. આપણે શરમુભાઈ વિડીયો બનાવો કેમેરો આપણો મોટું આપણું બોલવું આપણે શરમાવાનું શું હોય ભાઈ. હે ખુલ્લેઆમ ગમે ત્યાં વિડીયો બનાવો તમને વિડીયો બનાવવાનું કાંઈ શરમાવાનું જ નહીં. ચાલુ ગાડી ઠોકી નાખી વિડીયો બરોબર ને મોટા ભાઈ. હે હું કેવું ભાણો શર્મા આ મામા રહ્યા મામાને લઈ લે. મામા પકડે છે બરોબર મામા લાયસન્સ બાયસન્સ બધું માગે હોય તો ગાડી લઈને આવ્યો નકર કરતા નહીં આયા. મામા સીધા ડાલી દે અમર પાસે તો બધું છે ખાલી હેલ્મેટ જ ન હોય બાકી બધું હોય. એટલે તમારે ધ્યાન રાખીને તમારે કરવું. અત્યારે અમે પૂગા કાપોદરાની ટ્રાફિક તમે જોવો અહીંયા ભરાય છે માર્કેટ. અહીંયા ડાટા લાગી ગયા છે જોવો તમે. આ છે ભાઈ સુરતમાં રહેવાય નહીં કરતા જે ગામડામાંથી મારો ભાઈ વિડીયો જોતા હોય ને ગામડામાં જ રહી ગયો સુરતમાં આવતા ને મારા વાલા. કેમ કે સુરતમાં રહેવા વાળા બધા છે ને બધા રખડું જ છે મારી જેવા. એટલે પછી રોડ ઉપર ગાડી લઈ ધંધા વાળા માણસ અમે કામ ધંધા વાળા માણસ છે. અમે અમારે કામ હોય તો જ મારા આવી નકર અમે તમને ચડીએ નહીં. એટલે તમને કઈ જવા દે બધું કરો ને આ બધા અમારી સામું જોવે કે આવડા કરે હું એ ભાઈ અમે વિડીયો બનાવી છે. અમે કાંઈ બીજું કઈ કાંડ તો નથી કરતા બરોબર ને ભાઈ. વિડીયો ગમે ના બનાવો ચાલુ ગાડીમાં બને બંધ ગાડીમાં બને. એટલે હું તમને કહું મજા કરો વિડીયોમાં બનાવી દેજો. પાછા તમને 5 મિનિટની અંદર મળી આગળ ઓટો કન્સલ્ટમાં જઈને ગુરુકૃપા ઓટો કન્સલ્ટમાં જેની અંદર અમારે બાઇક લેવાની છે ભાઈ. બાઇક અહીંયા ઘણી બધી છે ચોઈસ કરવાની કેમ કે અમારા ભાઈને લેવાની છે બાઇક. કેમ કે બાઇક તો એને લઈ જ દેવી પડશે કેમ કે એનું કામકાજ એવું હોય ને ભાઈ રખડવાનું તો શું છે રખડવાના મારે એને ટાઈમ મળતો નથી. તો એને બાઇક એકાદી મળી જાય ને તો આપણે શું છે ટેન્શન ન રહે એમ. ના ઘણી બધી બાઇક છે તમે જોવો શાઇન સ્પ્લેન્ડર હે ઘણા બધા ઓટો કન્સલ્ટ છે અહીંયા. અમારા બાલાભાને બાઇક લેવી છે તો બાઇક હું ભાઈ અમે લઈ દઈએ ને તો જેથી કરીને ને ઉપાધિ ન રહે. હવે પ્રોબ્લેમ તો ઘણા બધા આવે છે પણ તમને કહેવાય નહીં બાઇક વગર કેટલા બધા પ્રોબ્લેમ આવે. જોઈએ આપણે શું છે બાઇકની પ્રાઇસ.
આ સીબી યુનિકોર્ન છે 2018 નું મોડલ 62,000 રૂપિયા કહે છે. કેમ લાગે? કન્ડિશન તો સારી છે પણ 62,000 2018 નું મોડલ મને નહીં ઉગતું ભાઈ. આમાં આવી ગયા છે નેશનલ ઓટો કન્સલ્ટ. નથી સેટિંગ આવતું ભાઈ. મામા ઉભા હે, અમે બાઇક મૂકી દીધી અને અમે હાલતા થઈ ગયા. બાઇક ત્યાં મૂકી દીધી ખૂણામાં. નહીં આપણે કઈક વાંધો આવે તો ભાઈ પકડી લે. આમાં તો કઈ આમાં એવું કઈ ન હોય. આપણી પાસે બધું છે ભાઈ. લાયસન્સ છે, કાગળિયા છે, પીયુસી છે, વીમો છે, બધું છે આપણી પાસે. ક્યાં ઉતાવળ હતી એટલી બધી તો વન ઉપર વન મારે. ભાઈ લોકો આપણે પહોંચી ગયા છે પોદારમાં થોડીક નાની એવી શોપિંગ કરવા માટે. આપણે તો ખાલી લેવું છે એક નાનું એવું માયક. આપણે આવવું પડે ક્યાં? પોદારમાં. બીજે ક્યાં મળતું નથી. કવડું એવું લેવું છે, બાલા હાટું લેવું. આપણું તો ના ટીંગાઈ ગયું. આપણું તો છે એટલે હું છે ભાઈ નોઈઝ થોડોક સારો આવે. પણ બાલા માટે થોડુંક લઈ લઈને તો હું છે અમારે કઈ ઉપાધિ ન રહે. એના પોદારમાં આજે રવિવાર છે તો ટ્રાફિક વધારે હે. તો આપણે જઈએ ભાઈ હાર્દિકભાઈ પાસે જઈએ. કેમ કે હાર્દિકભાઈ નું હે ને ભાઈ ડિજિટેક નું માઇક આવે બહુ જોરદાર. તો આપણે એની આગળ જઈએ જેથી કરીને થોડું ફાસ્ટ મળે. અંદર દુકાનમાં એમાં જાવું કઈ દુકાન? અહીંયા આપણે ખબર ના જો ત્રિષા મોબાઈલ દેખાય. ત્રિષા મોબાઈલ ક્યાં છે? આમાં મને નથી દેખાતું. એ રે ત્રિષા મોબાઈલ. આપણે ત્રિષા મોબાઈલ ની જ આપણી બધી શોપિંગ છે ને ભાઈ. ત્રિષા મોબાઈલ માં જો પોદાર ની અંદર આવો. ત્રિષા મોબાઈલ માં આપણો ભાઈબંધ છે હાર્દિકભાઈ કરીને આપણો નામે રહીએ. જેની અંદર આવીને તમારે જે જોઈએ મળી જશે તમને. મોબાઈલ ક્યાં જીતો ગયા હવે? અહીંયા રહ્યું ત્રિષા મોબાઈલ. હા અમારે બાલાએ લઈ લીધું છે ભાઈ. માયક લઈ લીધું છે. હવે દવદવાટી બોલાવવાની છે. કામાલા પોદારમાં. પોદાર સુરત પોદાર ન્યુ જર્ની સ્ટાર્ટ કરે છે અમારા બાલાભાઈ. તો યુટ્યુબ ની અંદર ચેનલ બી બની ગઈ છે એની અને વિડીયો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. માયક નહોતું તો માયક બી એને બનાવી લીધું. બધા તો પૂરે છે કે કેમ અમે સેલિબ્રિટી હોય. પેલી વાત તો બધાની નજર કામ આપણી માટે એમ પડે કારણ કે મોટા કોઈ સેલિબ્રિટી આવ્યો ભાઈ. સુરત ની ટ્રાફિક જોવો તમે. ટ્રાફિક આગળ ઉભા પોલીસ વાળા જો. હવે હું હાટું ઉભા ની અમને ખબર નહીં. અમારી ગાડી પીડિત બહુ આગળ. ગાડી મૂકીને વી આવ્યા બે. ગાડી મૂકીને વે આવ્યા હાઈ આવ્યા ભાઈ. લેવાનું એમના રિસ્ક નહીં લેવાનું. અમારી પાસે ટ્રિપલ સવારી માં અમારી પાસે કાગળિયા છે બધાય. પણ આ ગમે જયારે પકડી લેજો. અહીંયા ચાલી લીધા દેખાય તો ઝૂમ કરીને બતાવું તમને. ચાલી લીધા આ બધાને ચાલી જ લે છે. અને હું એક વસ્તુ યાદ રાખવાની ફૂલ સેફટી માં આવવાનું. ત્યાં તમને એમ લાગે ને બધો પોલીસ વાળા ઉભા એટલે હું એક જ વસ્તુ ગો અને એ રિટર્ન કરી નાખવાની. પછી ભલે રોંગ માં પકડી લેતા ના કઈ પકડવા બાજુમાં ગોળી ચડાવીને હેન્ડલ લોક મારી દીધું. હવે ત્યાં જાય છે તમને બતાવું અમે કેટલી સેટિંગ. આ બધા ચાલે જો. ગભરાઈ ગયો ફોર વ્હીલ વાળા ને ફોર વ્હીલ વાળા ને બધાને ચાલે. ઉપાડી જ લેવાની વાત નહીં. આજ રહ્યું બરોબર. એટલે પોઈન્ટ તો ફાડવાની જ છે. અને એ તો ભાઈ લીગલી છે આપણી પાસે. લીગલ છે ભાઈ. ડોક્યુમેન્ટ ના હોય, ડોક્યુમેન્ટ તમારી આગળ ના હોય તો પોઈન્ટ ફાડવાના જ છે. બરાબર. અને અમારી પાસે ન ફાડે કેમ કે અમે પાકા કિલોમીટર સેટી ગાડી રાખી. જો ઓલી ફોર વ્હીલ દેખાય તમને વ્હાઈટ કલર ની એની આડી અમે ગાડી રાખી છે ને. આ પોલીસ ઓફિસર જો નાયબ પોલીસ અધિકારી કચેરી. એટલે આમાં એવું હોય એટલે કઈ હું ટેન્શન લેવાનું કઈ હોય નહીં. પણ જેટલું બને એટલું બચીને રહેજો. એટલે એક વસ્તુ યાદ રાખવાની પકડે દઈ દેવાના. બીજું તમે કરી કાગળિયા કમ્પ્લીટ રાખજો મારા ભાઈ. કાગળિયા કમ્પ્લીટ રાખજો. જો કાગળિયા કમ્પ્લીટ નહીં હોય તો ગમે ત્યાં ગમે એ શેરીમાં ગમે એ જગ્યાએ ગમે એ ટાઈમે તમને પકડી લેશે. આપણી ગાડી જો અહીં આપણી ગાડી પડી. આપણી ગાડી અહીં મૂકી દીધી હેન્ડલ લોક મારીને કમ્પ્લીટ. હાથવાળામાં કોક રાણી હોય પડી કોકની. અને આ રાજા કહેવાય જે માતાજી વાળા રાજા છે. આ પોદાર આગળ આપણે વધવાનું નથી. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો. બાકી કરીએ ફૂલ બાકા જીકી. બસ દોસ્તો આજે એટલું જ. કાલ પણ આવશું એક નવી વાઇબ સાથે. તો ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેપી. લવ યુ ઓલ.